તો હું કે યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને? તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધા સ્વાગત તો કરો હમારા. તેને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને. અને કાલના બ્લોગમાં કંઈ બહુ શૂટ કરી ના શક્યો કેમ કે કાલ આપણે જરાક કામથી બહાર વયા ગયા હતા અને પાછું કીધું હતું ડેઈલી બ્લોગ આવશે એટલે મેં કીધું એકાદી મિનિટનો તો એકાદી મિનિટનો પછી નાખી દીધો થોડોક ટુકડો એવો. અને પછી કાલ આપણે આવ્યા સાંજે ઘરે એટલે થોડુંક વિડીયામાં અપલોડ કરવામાં થોડીક વાર લાગી ગઈ હતી, એના માટે પણ સોરી. હવેથી કાયમ આવશે લગભગ, જો કંઈ કામ ના પડે તો લગભગ કાલે લગ્નમાં ને એવી રીતે જવાનું હોય તો ત્યાં હું ક્લિપ ના લઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો હે ને હવે જો વટાણે વાગ્યા હે 9, જો ખાલી હજી પણ થોડુંક ઝાકર જેવું હે. 2 hours later. તો કે હું ક્યાં કાલે જાવ મોટર ચાલુ કરી દીધી છે. અહીંયા બકાલું થોડુંક આ વાવલ છે ને એટલે પવન હોય ચીના ને એવું. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो. કોઈ ગાજર હવે થોડું છે અહીંયા કઈ જાજુ છે ને એના અહીંથી કામનો ક્યારો હોય જો એરડી આંબોટ. અને અવાર આંબા કેને કેને નથી આવ્યા એ કોમેન્ટ કરજો. લગભગ આવ્યા જ નથી અમારે, એકય આંબા આવ્યા નથી. ઘણા છે, 4-5 છે. એકાદું માન આવ્યું હોય. કોઈ કલેજો સવારમાં આવી ગઈ અમારી પાસે. એ કે બોલો આજે શું કામ કરવાનું હોય. હમણાં તો આ બધા નવરા છે હોય, ધાણાના વાટ પડે તે પછી કંઈક થાય ને આપણે કડિયા કામ કરવાનું હોય. એ બધું હોય તો મેળ આવી જાય, પણ હવે હમણાં છે ને કંઈ કામ છે નહીં. મુખ્ય કલેજામાં પાણી પાઈ લીધો અને લાઈનોનો જો થપ્પો મારી દીધો. અહીંયા જે બધી પડી હતી એના થપ્પો અહીં લાગી ગયો. હવે આ ધાણામાં આમ પાણી છે પણ એમાં ધાણા લેવા જાય તો ધાણા બધા ખરી જાય વધારે. જો કંઈ અને હવે ધાણામાં ફૂલ હમણાં ફૂલ થયા ત્યાં ઝાકળ આવી એટલે ધાણામાં નુકસાન બહુ છે. झूठ बोलो, बार बार झूठ बोलो. ઘણા ફૂલ ભરી ગયા, ઉપલા ફૂલ બધા ભરી ગયા. કોક ધાણા હે ઉપલામાં, એકાદા 2 જ્યાં 6-7 થાય ને એમાં એકાદા 2 ધાણા માન હે એક ફૂંકીમાં. હાલો હવે હે ને કામ કરતું જાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહે. A few moments later. તો હું કે કાલે જાવ લાઈનોના સટા બટા મારી લીધા હતા. પછી વાગી ગયા હતા 12:30 વાગે. પછી ખાઈ બાઈ લીધું હતું આપણે, ખાઈ બાઈ અને તમને પહેલા જ બ્લોગમાં આપણે વટાણા ધાણા બધું દેખાડ્યું હતું બાબાના. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પહેલા બ્લોગમાં વટાણા ઘણા કોમેન્ટ આવી કે પાછા વટાણામાં કેવું ફ્લાવરિંગ છે. અને વટાણા ભાઈ અમારું પડવું એવું હોય ને ગમે એવો મોર હોય ને જોઈ લ્યો. ખાલી વટાણા જો અહીં સુધી વટાણા પૂગે છે. અવડો વોલ કહે જોયો, ખાલી વોલ જો તમે જોઈ લ્યો, વોલ જો ખાલી. અને ફ્લાવરિંગ એક નંબર છે ભાઈ, જો ખાલી હિંગું જો ભાઈ સાહેબ. અમારે આમાં ઉરિયા નાખો કે ના નાખો તો ધાણા કે ગમે એ વસ્તુ વાવો એટલે ઊંચી થઈ જાય. જમીન જ એવી છે ડાયરેક્ટ ઉપાડી લે. અને આપણા ધાણા જોયા હતા તમે, આટલા હે ધાણા આપણે બહુ વધ કરી નાખ્યા. પાણી તો તોય ઓછું માપે પાયું હતું તોય ગધડીને એવો વધી ગયા ધાણા છેડો. હા જો ખાલી હવે તો પાકવામાં છે એટલે થોડાક આમ પડી ગયા જેવા થઈ ગયા છે એટલે વાંધો નથી. બાકી ધાણા બહુ ઓલા હતા. તો આ હે ને આગળ તમને કલુજીને એ બધું બતાવું. અને જો અહીંયા બધું બકાલું વાવર છે કોબી જો ખાલી. આ સાઈડ છે કોબી, વચમાં છે મરચી, આ સાઈડ ટમેટી, રીંગણી, આવું કંઈ છે અહીંયા બધું નજારો. તો આજે જો આપણો કાલે જો આગને 2 પાન મજા ખાધી છે. અહીંયા ખળવાળો હતો ને એટલે વટાણા થોડાક બેસી ગયા છે. વાઢિયું ખળજી આવે ને જો એના થળિયા અહીંયા પડ્યા છે. એટલે કોઈ મિત્રો વાવો એટલે ધ્યાન રાખજો, ખેડ હરખી કરવી પડશે. ખેડામાં કઈ રીતે તો એવું હે. જો આવો આંબો આવ્યો હોય અમારે કંઈક, તમારે કેવું આવ્યું એ કોમેન્ટ કરી નાખજો. આ એક જ આંબો આવ્યો છે, બાકી એક જ આંબા જો લાઈનમાં છે. જો આ આંબો નથી આવ્યો, આ આંબો નથી આવ્યો ને હજી આગળ 2-3 છે, એકય આવ્યા જ નથી આમાં. અને જો કલુજીમાં ઘણાના કોમેન્ટ આવતા હતા, કલુજી જોઈ લ્યો. કલુજી આવી કંઈક નામે મસ્તની થઈ ગઈ છે. એમાં ડેડવી પણ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે.
મસ્ત મજાની કલુજી છે. તો હું કે કાલે જાઓ પછી આપણે ઘણી વાર ફોન જોઈ લીધો હતો ને વાગી ગયા 3:30 જેવું. એટલે ભૂખ લાગી હતી મને ને કલેજાને. જઈ રહ્યો કલેજો. ભૂખ લાગી હતી તે અમે મેગીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. જો બધું કટિંગ કરી નાખ્યું. આ મેગી બાકી હે તો આગળ હવે કલેજો કરશે અને હું બનાવીશ. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો બાકી કેમ છે સુધાર. તેલ મૂકી દીધું હે કલેજા. હવે આગળ વઘાર દઈ લઈ પછી તમને મળી. તો મિત્રો મેગી બની ગઈ છે. ભાત જેવી લાગે. હાલો ટેસ્ટ કરીને કઈ તમને કેવી થઈ મેગી. तुम्हें शर्म है कुछ शर्म आया है? તો કેવી લાગી કલેજા મેગી? મસ્ત લાગી. Till it's cool, just cool, into the mouth. જો ભાઈ મેગી ભારી બની એક નંબર. કલેજા પછી આપણે મેગી બેગી ખાઈ લીધી ને આપણે જવાનો હતો ખંભાળિયા. એટલે ઘરેથી હાલીને આવી ગયા આપણે ગામમાં. હવે અહીંથી હું ફાઈબર નહીં હજી બીજા બે અમે તને જાઓ ખંભાળિયા. થોડું કાગળિયાનું કામ છે એટલે જવું હે. તો હાલો મિત્રો ખંભાળિયા જઈને મળ્યા. ત્યાં સુધી બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. ખંભાળિયાથી કામ બામ પતી ગયું અને નીકળી ગયા 3 ઘર તરફ. વચમાં ડેમનો વ્યૂ જોઈ લ્યો. આપણે ખંભાળિયાથી આપણે ઘરે આવી ગયા હે અને ડાયરેક્ટ જો મેળી ઉપર આવી ગયા છે. કેમ કે અહીંયા આગળ વિડીયો અપલોડ કરો હવે આગળ એડિટ કરી અને વિડીયો અપલોડ કરી દઉં. ને આજ થોડોક વિડીયો લેટ આવી એના માટે સોરી. અહીં ખંભાળે થોડુંક મોડું થઈ ગયું આવવામાં. તો આજનો વિડીયો અહીં સુધી સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. તો મળી ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને. ચેનલમાં જેટલા પણ નવા જોડા છે બધા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. Thanks. Love you. Forever. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.